ગોકુળ આવો માતાજીને મોઢે થાઓ ગાયું ને। તો જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ અને જય દ્વારકાધીશ। જોયું ને આગળ સમજી ગયા કંઈ? તો હવે આગળ અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહીજો। તો અહીંયા વિધુબેન આવી ગયા ને સ્કૂલેથી અને એ બેસી ગયા હતા એનું હોમવર્ક કરવા અને પછી જો લાલી લિપસ્ટિકને લપેડા ચાલુ થઈ ગયા। બહાર જવાનું હોય એટલે થઈ જ જાય। તો ये तो लेटेस्ट न्यूज़ है। એટલે આ તો હોય જ ને લેટેસ્ટ ન્યૂઝ, કારણ કે જો જવાનું હતું આજે અમારે બહાર, તો એ તો રેડી થઈ ગયા, અરે ટીંગલીને રેડી કરી નાખીને એ બતાવ્યું। પછી જો અમે નીકળી ગયા હતા ગાડી લઈને, અહીંયા ટ્રાફિક નહોતું પણ સિગ્નલ બંધ હતું। ટ્રાફિક તો આજ નહોતું અમને નેડું, કારણ કે અમારો ટાઈમ જ એવો હતો આજનો। જો આપણે આવી ગયા હતા ને અહીંયા શું જોવાનું હતું? મૂવી તો બધાને ખબર જ છે, શરૂઆતમાં મેં બતાવી દીધું જ છે ટાઇટલ કે આપણું મૂવી કયું છે આજે। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને, આ બ્લોગ તમારે ખાસ કરીને જોજો, બહુ મસ્ત છે આજે જોવાનો બ્લોગ। જોઈ આમ જો આના નખરા જોયા ને, આવું જ કામ હોય ને। અહીંયા આપણે હતા ટિકિટની વેઇટિંગમાં, તો આપણી ટિકિટ પણ આપણને મળી ગઈ, પણ અહીંયા એક લોચો થયો। देखा आपने लापरवाही का नतीजा है। સાચી વાત છે, કારણ કે અહીંયા હાઉસફુલ હતી 2 વાગ્યાની ટિકિટ, એટલે અમે નીચે આવ્યા। પછી થોડી વાર આટા માર્યા મોલમાં, ટાઈમ પાસ કરવાનું તો આપણે લેવાનું તો હતું નહીં કાંઈ, આપણું પર્સ ભરેલું નહોતું એટલું ને બસ જો વિધુબેને આવા નાટક ચાલુ કર્યા હતા। પછી તો પણ આટલું કરી રહે ને ત્યાં ઉપર પહોંચી જવાની તૈયારી હતી, જો ન ઊભી થાય ને તો મને ત્યાં પડી જાય એવું હતું, એટલે ફટાફટ ઊભી થઈ ગઈ। પછી જો આપણે આવી ગયા હતા ઉપરને, ઉપર આવીને પાડી લીધા હતા થોડી વાર ફોટા। પણ અહીંયા પબ્લિક તો જુઓ તમે, કેટલું પબ્લિક હતું ને આજે, હાઉસફુલ હતું, કારણ કે મૂવી કયું હતું? લાલો કૃષ્ણ સદા સહાય તે। જો ને આપણે અંદર આવી ગયા, આપણી સીટ પણ ગોતી લીધી ને આપણે બેસી ગયા હતા આપણી સીટ ઉપર। દ્રશ્ય તમે બધા જોઈએ, આ જોયું હશે હાઉસફુલ, તો બહુ મૂવી જોઈએ, આ દ્રશ્ય ક્યારેય નહીં જોયું હોય। અને હવે આપણું મૂવી થઈ ગયું હતું ચાલુ, અને પહેલાં જ આપણને ગિરનારના દર્શન થઈ ગયા હતા। ભાઈબંધો ક્યારેય એવા ના રાખવા જોઈએ કે જેથી કરીને આપણું ઘર બરબાદ થઈ જાય। આમાં ભાઈબંધનું એવું બતાવેલું છે કે એના જ કારણે એનું ઘર બરબાદ થઈ ગયું છે। જોયું ને શું પરિસ્થિતિ થઈ જાય છે। પછી જો પડી ગયો હતો ઇન્ટરવલ, અને ઇન્ટરવલ પડી ગયો, અડધે તો પગી ગયો હતો પિક્ચર। ને હવે અહીંયા થઈ ગઈ હતી ભગવાનની એન્ટ્રી, ભગવાન પણ આવી ગયા। ભગવાન એક જ વસ્તુ કહે છે કે તમારું કર્મ ખરાબ હશે ને તો ક્યારેય ભગવાન તમારી મદદ કરશે નહીં। આ એક શીખવા જેવી વાત હતી। ભગવાન હંમેશા રસ્તો બતાવે છે, પણ કર્મ તો આપણે પોતાને જાતે જ કરવા પડે છે। તો એ માટે આમાં શીખવાનું આવા બહુ બધા વસ્તુ એવી છે કે તમને સમજવાને શીખવા જો। વિધુબેન તો કેટલા ઊંડા વયા ગયા હતા, જોયું ને, ભગવાને રસ્તો તો બતાવે, પણ માણસ છે ને લાલચ નહીં મૂકે ને ત્યાં સુધી ભગવાન ક્યારેય તમારી મદદ નહીં કરે। ભગવાન સારથી બનશે તમારો જો આ રીતે, કે ભગવાન સારથી ખરો જરૂરથી બનશે તમારા, પણ તમને ક્યારેય કામ કરી નહીં આપે। કર્મ તમારે જાતે કરવાનું છે। અને અહીંયા જો ભગવાને મિલાપ કરાવી દીધો હતો, કર્મ સારું હતું ને ભગવાને ફરીથી મળવા પોતાના ભક્તને આવું પડ્યું। આમાં એવું બધું બતાવેલું છે। મૂવી બહુ મસ્ત છે, બધાને અત્યારે ખબર જ છે કે આપણે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં હાલતું હોય ને તો વધારે લાલો મૂવી હાલે છે। અને જો ભગવાને તો એને આપણી અંદર જ ભગવાન છે, આપણે બસ। અને જો પછી બધા નીકળી ગયા હતા ઘરે જવા માટે, બધા ભાગ્યા હતા। પૂરું થઈ ગયું મૂવી, સત્સંગ પણ થઈ ગયો, અને જો પબ્લિક જુઓ ને બધા ફેમિલી સાથે, બધા લેડીઝ વધારે જ હતું અને મોટી ઉંમરના જ હતા બધા। જોયું મૂવીના રિવ્યૂ અહીંયા મળી ગયા તમને, કેવું મસ્ત હતું મૂવી। બસ હવે આપણે જો ઘરે જવા માટે નીકળી ગયા હતા, હું ગાડી પાર્કિંગમાંથી કાઢતી હતી। હવે મળીશું એક નવા જ બ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, બાય બાય।